કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। મારું નામ છે વાહિદ અને આજના વિડીયોમાં તમને સૌને જણાવવાનો છે સૌથી મોટી ખેડૂતો વિશેની બે માહિતી, જેમાં ભૂપેન્દ્ર સરકાર દ્વારા મોટો અને મહત્વના બે નિર્ણય છે તે લેવામાં આવ્યા છે। તો કયા કયા નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ તો બાજરી, મકાઈ, જુવારના ટેકાના ભાવની ખરીદીની મર્યાદા છે તે હવે વધારવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા। અને બીજો મહત્વનો નિર્ણય છે દોસ્તો તે તાર ફેન્સિંગ યોજના માટે સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। તો આ બંને નિર્ણય વિશે આજની આ વિડીયોમાં આપણે સૌથી મહત્વની માહિતી છે તે જાણવાના છીએ। તો વિડીયોને શરૂ કરું એના પહેલા જે કોઈ પણ ખેડૂત મિત્રો છે ને અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલી મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો આજની આ વિડીયોમાં કે બાજરી, મકાઈ, જુવારના ટેકાના ભાવની ખરીદીની મર્યાદા છે તે હવે વધારાઈ છે। રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય છે તે લેવામાં આવ્યો છે, કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો છે, જેના બાદ બાજરી, મકાઈ, જુવારના ટેકાના ભાવની ખરીદી છે તેની મર્યાદા વધારાઈ છે। આ નિર્ણય ખેડૂતોને હિત માટે લેવામાં આવ્યો છે, જેનાથી ખેડૂત દીઠ મર્યાદામાં 75% વધારો છે તે કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારના આ નિર્ણય બાદ બાજરીની ખરીદીની મર્યાદા પ્રતિ ખેડૂત 2000 કિલોગ્રામથી વધારીને 3500 કિલોગ્રામ છે તે નક્કી કરવામાં આવી છે। નોંધનીય છે કે આ નિર્ણય માટે અન્ન નાગરિક પુરવઠા અને કૃષિ મંત્રી સાથે બેઠક યોજાઈ હતી, જેથી કરીને સૌથી અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે દોસ્તો કે હવે જે તમારે ખરીદીની મર્યાદા હતી, ટેકાની જે મર્યાદા હતી દોસ્તો જે 2000 કિલોગ્રામની હતી તેનાથી વધારીને હવે 3500 કિલોગ્રામ સરકાર દ્વારા કરવામાં આવી છે, જેથી કરીને ખેડૂતોને આનો સીધો લાભ છે તે મળવાનો છે। સાથે સાથે દોસ્તો બીજો એક મહત્વનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જે તાર ફેન્સિંગ યોજના માટે લેવામાં આવ્યો છે। દોસ્તો તમને સૌને ખબર જ હશે કે અત્યાર સુધી તમે તાર ફેન્સિંગ યોજનાનો લાભ લઈ રહ્યા હતા, અને એવામાં જે તમને જે હેક્ટરની મર્યાદા હતી તે 2 હેક્ટરની મર્યાદાની અંદર તમને આ સહાય છે તે મળવાપાત્ર થતી હતી। અત્યાર સુધી 2 હેક્ટરની મર્યાદા સુધીમાં ક્લસ્ટર બનાવવાની સહાય છે તે મળવાપાત્ર હતી, પરંતુ તેની અંદર સરકાર દ્વારા ફેરફાર કરીને હવે સુધારો કરવામાં આવ્યો છે કે તમારે તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવો છે તો તેની અંદર તમારે 2 હેક્ટર નહીં પરંતુ 1 હેક્ટરની મર્યાદામાં પણ તમે આનો લાભ છે તે લઈ શકશો। જેથી કરીને સૌથી અગત્યના સમાચાર અત્યારના તમારી સામે આવી રહ્યા છે દોસ્તો કે હવે તમારે 2 હેક્ટરની જગ્યાએ 1 હેક્ટર વિસ્તારનું ક્લસ્ટર જ માન્ય ગણાશે। આ સુધારો છે તે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક બાદ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર ખેડૂતોને તાર ફેન્સિંગ માટે રનિંગ મીટર દીઠ ₹300 અથવા તો કુલ ખર્ચના 40% પૈકી જે રકમ ઓછી હશે તે ખેડૂતોને મળવાપાત્ર થશે। આ સહાય છે તે ખેડૂતોને આપવામાં આવશે। આ નિર્ણયનો હેતુ વધુમાં વધુ ખેડૂતો સુધી યોજનાનો લાભ પહોંચાડવાનો હોવાનું માનવામાં આવે છે, જેથી કરીને જે કોઈ પણ ખેડૂતો આ યોજનામાં બાકી રહી જાય છે તેના સુધી આ યોજના છે તે વધુમાં વધુ પહોંચે તેવું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। અને સાથોસાથ દોસ્તો આની અંદર બીજો એક મહત્વપૂર્ણ પણ ફેરફાર કરવામાં આવ્યો છે કે વર્ષની અંદર આ સહાય છે તે એક જ વાર આઈ ખેડૂત પોર્ટલ ઉપર મૂકવામાં આવતી હોય છે, જેનાથી મોટા ભાગના ખેડૂતો છે તે આ યોજનાના લાભથી વંચિત રહી જતા હોય છે। જેથી કરીને સરકાર દ્વારા બીજો પણ મહત્વનો નિર્ણય આ લેવામાં આવ્યો છે કે જે કોઈ પણ ખેડૂતો છે જેને એકવાર સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકતા ન હતા અને આ સહાયનો લાભ છે તે લઈ શકતા ન હતા, તેના માટે હવે બીજી વાર પણ આ પોર્ટલ છે તે જરૂર જણાય તો ખુલ્લું મૂકવામાં આવશે, જેથી કરીને વધુમાં વધુ ખેડૂતો છે તે આ સહાયનો લાભ છે તે મેળવી શકે। અને સાથે મહત્વની બાબત એ છે કે હવે જૂના તારના વાડાના સમારકામ અથવા તો મરામત માટે કોઈ સહાય છે તે સરકાર દ્વારા આપવામાં આવશે નહીં। આ યોજના હેઠળ માત્ર નવા તાર ફેન્સિંગ નિર્માણ માટે જ આર્થિક સહાય છે તે ઉપલબ્ધ રહેશે, એટલે કે ખેડૂતોને નવી વાડ ઊભી કરવા માટે જ સરકારની આ સહાયનો લાભ છે તે આપવામાં આવશે। રાજ્ય સરકારના આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતી પાકને નુકસાન પહોંચાડતા રખડતા પશુઓ અને જંગલી પ્રાણીઓથી સુરક્ષા પૂરી પાડવાનો છે, જેથી જે કોઈ પણ લોકો છે, જે કોઈ પણ ખેડૂતો છે તે આ બંને યોજનાનો લાભ લેવા માંગતા હોય તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકે છે। અને સાથે સાથે આ ટેકાની મર્યાદા છે તે નક્કી કરવામાં આવી છે દોસ્તો, જેમાં બાજરીની ખરીદી પ્રતિ ખેડૂત 2000 કિલોગ્રામથી વધારીને 3500 કિલોગ્રામ કરવામાં આવી છે, જેથી કરીને ખેડૂતો માટે અત્યારે ખુશીની લહેર છે તે સમાઈ ગઈ છે। ખેડૂતો માટે આ બે મોટા નિર્ણય છે તે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં લેવામાં આવ્યા છે। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ બંને નિર્ણયો છે તે પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે ખેડૂતોને લગતી આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી
મળતી રહે. અને દોસ્તો, તમારા ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી કરીને તેઓને પણ ખબર પડી શકે કે સરકાર દ્વારા આ મોટા 2 મહત્વના નિર્ણય છે તે લેવામાં આવ્યા છે. દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.